દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓમાં 20મી ઓગસ્ટે ચૂંટણી યોજાશે। કામરેજ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો જંગ જામશે। વર્તમાન પ્રમુખ અને પૂર્વ ચેરમેન વચ્ચે મુકાબલો જામશે। વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલે સહકારી પેનલ ચૂંટણી જંગમાં ઉતારી, પૂર્વ ચેરમેન જયેશ પટેલે પણ પોતાની પેનલ જંગમાં ઉતારી છે। તો આગામી 20 તારીખે સુગર ફેક્ટરીનું મતદાન યોજાશે। અશ્વિન પટેલે સમર્થકો સાથે પોતાની ઉમેદવારી નોંધાવી છે। 18 ઝોનના 36,165 સભાસદો નક્કી કરશે ભાવિ। મને જે અવિરત પ્રેમ આપ્યો છે ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં કામરેજ સુગરનું સુકાન મારી સહકાર પેનલ હેઠળ નેજા હેઠળ તમામ ઉમેદવારોને વિજયી બનાવશે એવો મને દ્રઢ વિશ્વાસ છે। અને આવનારા દિવસોમાં આ સુગર ફેક્ટરીને આજે છે ત્યાંથી નવી ઊંચાઈ સર કરીને સમગ્ર ખાણ ઉદ્યોગમાં પહેલા નંબરે લઈ જવા માટે હું કટિબદ્ધ છું।